અમે એપ્રિલ 2024માં કેનેડા ગયા હતા. કેનેડામાં અમે 4-5 મહિના રહ્યા અને ઓક્ટોબરમાં રિટર્ન થવાનું હતું. પરંતુ 17 ઓગસ્ટે મને પેટમાં અને પગમાં સોજા ખૂબ જ આવી ગયા, જેથી મને પેટમાં દુખાવો થતો હતો. મેં મારા સરને વાત કરી, પણ અમે વિઝિટર ઉપર હોવાથી અમારું ત્યાં કોઈ મેડિકલ થયું નહીં. એટલે તાત્કાલિક અમે 26 તારીખની રિટર્ન ટિકિટ કરાવી અને 28 તારીખે બરોડા ઉતરી ગયા. બરોડા ઉતર્યા પછી અમોએ ડૉક્ટર આમલિયા, બધે પાણી ભરાયેલા હતા, એટલે ડૉક્ટર આમલિયાના હોસ્પિટલ ગયા. એમની હોસ્પિટલમાં પણ પાણી હતું. એમના ઘરે બોલાવી અને અમે એમને બતાવ્યું તો એમને કહ્યું કે તમે આ બધા રિપોર્ટ કરાવડાવો. એટલે છાતીનો અને બ્લડના એ બધા રિપોર્ટ કરાવડાયા. પછી ડૉક્ટર આમલિયાએ કહ્યું કે તમે સામે શ્રીજી હોસ્પિટલ છે એમાં દાખલ થઈ જાઓ. ત્યાં લગભગ મને 12 દિવસ રાખ્યો. ત્યાં આગળ એ લોકોએ એવું કહ્યું કે તમારા લીવર પર સોજો છે, એના કારણે તમને આ થાય છે. એટલે એમને લીવરની ટ્રીટમેન્ટ બધી કરી. પછી સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર છે પંકજ બુચ કરીને, એમને પણ રિફર કર્યા. એમને લગભગ એવું કહ્યું કે તમારું 10% લીવર કામ કરે છે, તો આ તમારે ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડે, જેનો ખર્ચો લગભગ 20 થી 25 લાખ રૂપિયા થાય. અને તે પણ તમારા કોઈ સગા સંબંધી નજીકના કોઈ હોય દોસ્તાર, તે તમને આ લીવર આપે અને એ મેચ થાય તો સક્સેસ જાય એવું કહ્યું. એટલે પછી પાછા અમે શ્રીજી હોસ્પિટલમાં ગયા. પ્રશાંત સાહેબ બધું જોયું. પછી અમને પણ 12 દિવસ પછી અમને રજા આપી દીધી અને કહ્યું કે તમે દવા ચાલુ રાખો અને ઘેર રહો. પછી અમે 1 અઠવાડિયું લગભગ ઘેર રહ્યા. ત્યારબાદ મારી ખબર જોવા માટે આજુબાજુથી બધા આવતા હતા. એમાંના એક મારા વડીલ હતા અમારી સોસાયટીના. એમને મને કહ્યું કે તમે હોમિયોપેથી કો તો આયુર્વેદિક પર જતા રહો. એટલે પછી મેં ડૉક્ટર ઘનશ્યામભાઈ, જે અમારા સંબંધી છે, એમની પાસે આવ્યો અને એમને મને ટ્રીટમેન્ટ કરી. લગભગ 1 મહિનાની અંદર મારા પેટના અને પગના તમામ સોજા ઉતરી ગયા અને પાણી નીકળી ગયું. આજે હું હરતો ફરતો થઈ ગયો છું. એકલો મારી જાતે ઘરમાં ફરું છું, કમ્પાઉન્ડમાં ફરું છું. જ્યારે પહેલાં મારાથી ઊભા પણ નહોતું થવાતું. 2 જણ પકડીને મને ઊભો કરે, ચલાવે તો જ ચલાતું હતું. પણ અત્યારે હું ખૂબ જ સ્વસ્થ છું અને અત્યારે મારી દવા ચાલુ છે. કિડનીની તકલીફ હતી? હા, હલો. પછી એ લીવરના હિસાબે ડૉક્ટર ઘનશ્યામ પટેલે બધું રિપોર્ટ કરાવડાયા. એમાં બધા ફંક્શન ઉપર અસર થઈ છે એની. હાર્ટ ઉપર બી અસર થઈ છે, લીવર પર તો હતી જ, કિડની પર બી અસર થઈ છે, મૂત્રાશય પર બી થઈ છે. એની બધી દવાઓ, પેન્ટિરિયલની બી અસર થઈ છે. ગોલ બ્લેડર પર પણ અસર થઈ છે, કિડની પર પણ અસર થઈ છે. આ બધી દવાઓ એમણે કરી. એને બધું અત્યારે લગભગ નોર્મલ થવા આવ્યું છે. પ્રોસ્ટેટ પણ વધી ગયું. પોસ્ટેડ પણ વધી ગયું હતું. પેશાબ થતો નહોતો, ધીરો થતો. કેથેટર ઉપર હતું, કેથેટર નાખ્યું હતું. હા, ત્યાં શ્રીજી હોસ્પિટલમાં મને તૂટી નાખીને પેશાબે કરાવતા હતા. એ બધું એલોપેથી દવા બિલકુલ બંધ છે. હા, અત્યારે બિલકુલ એલોપેથી દવા ટોટલી બંધ છે. 2 થી 3 અઠવાડિયાની અંદર આ બધો ચેન્જીસ આવી ગયો હતો. લગભગ 3 અઠવાડિયાની અંદર આ બધો ચેન્જીસ આવી ગયો છે. હવે આવતીકાલથી 1 મહિનો પૂરો થશે એટલે બધું સરસ થઈ ગયું છે મને અત્યારે.